નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદનગરમાં સેલ્જા ફાઉન્ડેશન તેમજ સેવાભાવી યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવનાથી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। અસહ્ય કાળઝાળ ગરમી અને તાપમાનના વધતા પારાને કારણે માત્ર માણસો જ નહીં પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓ પણ પાણી માટે તરસી રહ્યા છે। ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરીએ લોકોમાં સેવા અને સંવેદનાનો સંદેશ પહોંચાડ્યો। આમોદના અનેક વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા કુંડાઓ મૂકવામાં આવ્યા હતા અને નગરજનોને પણ આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી। આ કુંડાઓ માત્ર માટીના વાસણ નથી પરંતુ તરસ્યા જીવ માટે જીવદાતા સમાન બન્યા છે। જય શ્રી રામ। આજ રોજ આમોદનગરમાં સેલ્જા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું દાન કરવામાં આવેલું હતું। આમોદના સ્વયંસેવકો દ્વારા આમોદના અલગ અલગ વિસ્તારોમાં આ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે વિસ્તારોમાં આ કુંડાઓ મૂકવામાં આવેલા છે તે વિસ્તારના લોકોને પણ એવી જાણ કરવામાં આવી છે કે આ કુંડામાં દરરોજ પાણી રેડે, જેથી ગાયો, પશુ પક્ષીઓ તથા કૂતરાઓ પણ આ કુંડાઓ દ્વારા પાણી પીને તેમની તરસ છીપાવી શકે। સેલ્જા ફાઉન્ડેશનની આ કાળઝાળ ગરમીમાં આ દરેક પ્રાણીઓ આનો લાભ લઈ શકે અને પોતાની તરસ છીપાવી શકે એવી સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા જે આ કામ કરવામાં આવેલું છે તેને અમે બિરદાવીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ। આમોદની જનતાને તમે શું કહેવા ઈચ્છો છો? આમોદની જનતાને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે વિસ્તારોમાં આ કુંડાઓ કોઈને દેખાય અને જો એ કુંડાઓમાં પાણી ન હોય તો તેઓ 1 ડોલ કે 2 ડોલ ભરીને એમાં પાણી રેડી લે, જેથી ગાયો પણ તે પાણી પીને કાળઝાળ ગરમીમાં પોતાની તરસ છીપાવી શકે। તમારા ફાઉન્ડેશનમાં ગમે તે વ્યક્તિ દાન કરી શકે? કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે આ સેલ્જા ફાઉન્ડેશનમાં પોતાની સેવા આપી શકે છે અને આવી જ રીતે કોઈ પણ પ્રાણીઓને જો કાળઝાળ ગરમીમાં સેવા મળતી હોય અને પોતાની જાન બચાવી શકતા હોય થોડાક પાણી દ્વારા તો એ પણ આવકારીએ છીએ।